ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં પાલિકાના સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે પાલિકાના વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓને પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોને શાંત પાડ્યા હતા। જે બાદ એજન્ડા પરના વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી। વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વ મેઘઘાટ સ્મશાન ખાતે લાગણી ડૂબાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે સહમતિ દર્શાવી હતી। જે બાદ આઇકોનિક રોડ, તેના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાતા મામલો ગરમાયો હતો। દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા। શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે, લોકોને ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે। તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની આડના અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે। એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે। સાચા રાષ્ટ્રવાદી લોકો હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી। અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો 12 મુદ્દા ચાલતા હતા, એ અર્ધ વચ્ચે જ મૂકીને એમને ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે। એટલે આ મુદ્દો RCM સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ કડક પગલા આગળ લેશે। જ્યારે વિકાસની વાત આવે છે, વિકાસના કામોની ચર્ચા કરવાની વાત હોય તો ભાગી જાય છે। આ બાબતે આવનાર દિવસોમાં કમિશનરમાં, કલેક્ટરમાં 258 કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે। આ બાબતે 21 તારીખમાં અમે લેટર લખેલો છે અને 27 તારીખે બધી માહિતી માંગી છે। આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત લેટર આપીને, નોટિસ આપીને સંતોષ માને છે। એનો મતલબ એવો કે અધિકારીઓની આડમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને હું કહેવા માંગુ છું કે ભાઈ પદાધિકારીઓના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરીને બાલ બચ્ચા છે, તમારી પણ નોકરી જશે। તો આવનાર સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબતે અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસની જગ્યાએ બોધ છોડીને ભાગી રહ્યા છે। આવનાર સમયમાં અમે કમિશનરમાં 258 કરવાના છે, એ વાત નક્કી છે। આ તરફ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। 31/7ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। આજ રોજ મુદ્દાસર આપણે એજન્ડા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા, પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે। ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી। જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ। આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે, તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી। ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે, આ ખોટું છે। પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે। આ સામાન્ય સભામાં જાતિવાદનો મુદ્દો પણ ઉઠ્યો હતો। વોર્ડ નંબર 10ના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સફાઈ મુદ્દે અરજદારને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અરજદારને પાકિસ્તાન ચાલ્યા જાવ કહેવાયું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના નગર સેવિકા સાદિકા શેખે સામાન્ય સભામાં સવાલો ઉઠાવ્યા હતા અને સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી।
આજ રોજ 31 જુલાઈના રોજ જનરલ મીટિંગ જે યોજાઈ હતી સામાન્ય સભા, તેમાં અમારા વોર્ડમાંથી મેં એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ 14 મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે. એ વ્યક્તિ કહે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી, કે આ જગ્યા પર કચરો છે, તમે આ સફાઈ કરાવો. એ ભાઈ પર એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે ભારતના નથી, તમે પાકિસ્તાનના છો, તમે પાકિસ્તાન જતા રહો. હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા જ દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે, અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મૂકતા પહેલા મેં અહીંયા આવીને 4 વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ, કે એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે. એટલે આ વસ્તુ યોગ્ય નથી, અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે, અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણે નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે. અસ્તુ.